લાલ લોહીનો કાળો વેપાર. અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આવેલી ફાર્મા કંપનીમાં બ્લડ પ્લાઝમા બેગમાં ભેળસેળ કરતું મોટું રેકેટ એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું. મુખ્ય સૂત્રધાર સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ અસલી પ્લાઝમા કાઢી તેની જગ્યાએ ભેળસેળવાળા પ્લાઝમા યુનિટ સપ્લાય કરતા હતા. આ રેકેટમાં ડ્રાઈવર અને કો ડ્રાઈવર પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રથી પ્લાઝમા કલેક્શન દરમિયાન આ કૌભાંડ આચરવામાં આવતું હતું. પોલીસ તપાસમાં 1140 બ્લડ પ્લાઝમા યુનિટ, ડીપ ફ્રીઝર અને સીલિંગ મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કુલ અંદાજે રૂપિયા 12.6 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સમગ્ર મામલે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા 2 લોકોની ધરપકડ, ટોટલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાં જે દિનેશ ચૌધરી અને મોહન ગાયકવાડ 2 મુખ્ય જે નકલી પ્લાઝમા બનાવવાનો જે રેકેટ હતા એના સૂત્રધાર હતા. ઓર અમદાવાદ ગ્રામ્ય એસઓજીને થોડા વખત પહેલી બાતમાં મળી હતી કે એક કોઈ માણસ છે અહીંયા ચાંગોદર બાજુ એક નકલી બ્લડ બેંક ચલાવતો હોય. ઓર ત્યાં અમારી ટીમ પહોંચીને રેડ કરી હતી. તો ત્યાંથી ઘણા બધા એવું લિક્વિડ મટીરિયલ મળ્યો હતો જે સસ્પેક્ટેડ આજે પ્લાઝમા, નકલી પ્લાઝમા જેવો હતો. ઓર પછી એફએસએલની તમામની ટીમો બોલાવીને ત્યાં ચેક કરાવ્યો હતો. તો આ આખો રેકેટ ત્યાંથી ખબર પડી હતી. આ જે રેકેટ જે ચાલતો હતો, આ રેકેટમાં જે ઓરિજિનલ બ્લડ બેંકથી જે પ્લાઝમા આવતો હતો એ પ્લાઝમાને વચ્ચે એ લોકો એ નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરીને પછી આગળ વેચાણ કરતા હતા. અને એ જે ત્યાંથી જે ઓરિજિનલ જે પ્લાઝમા જે કાઢતા હતા એ ઓરિજિનલ પ્લાઝમા ફરીથી બ્લડ બેંકમાં સપ્લાય કરતા હતા. તો બ્લડ પ્લાઝમા બેગમાં ભેળસેળના મુદ્દે આરોગ્ય ક્ષેત્રમાં ચિંતા ફેલાય છે. તબીબોના જણાવ્યા પ્રમાણે જો પ્લાઝમા બેગમાંથી અસલી પ્લાઝમા કાઢીને તેની જગ્યાએ અન્ય દ્રવ્ય અથવા ભેળસેળવાળું પ્લાઝમા ભરવામાં આવે અને તે દર્દીઓને ચઢાવવામાં આવે તો ગંભીર આરોગ્યનું જોખમ ઊભું થઈ શકે છે. પ્લાઝમા શરીરને જરૂરી પ્રોટીન, એન્ટીબોડીઝ અને બ્લડ ક્લોટિંગ ફેક્ટર્સ પૂરા પાડે છે, પરંતુ ભેળસેળવાળા પ્લાઝમાથી દર્દીઓને આ જરૂરી તત્વો મળી શકતા નથી. તેને કારણે ગંભીર ચેપ, એલર્જીક રિએક્શન, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ તેમજ કિડની અને લીવર પર ગંભીર અસર પડી શકે છે. ગંભીર કિસ્સાઓમાં રક્ત ગંઠાવાની પ્રક્રિયા ખોરવાઈ જવાથી આંતરિક રક્તસ્રાવ, અંગો નિષ્ફળ જવા અને જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે. ખાસ કરીને આઈસીયુમાં સારવાર લઈ રહેલા દર્દીઓ, સર્જરી બાદના દર્દીઓ અને ગંભીર બીમારીઓથી પીડિત લોકો માટે આવા પ્લાઝમાનો ઉપયોગ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. નિષ્ણાતોએ બ્લડ બેંક અને આરોગ્ય સંસ્થાઓમાં કડક ચકાસણી અને દેખરેખ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા અત્યારે જે છે તે ચાંગોદર વિસ્તારમાંથી જે છે તે બ્લડ જે ચડાવવા માટે જે આવતું હોય, જે પ્લાઝમા કહી શકાય છે, તેની અત્યારે 1140 જે થેલીઓ હોય તે જપ્ત કરવામાં આવી છે. તેઓ લોકો દ્વારા જે ફાર્માની જે કંપની હતી તેમાં જે ભેળસેળ કરેલું પ્લાઝમા જે હતું તે અનેક વિસ્તારમાં જે છે તે પહોંચાડવામાં આવતું હતું. આની અંદર જે છે તે ડ્રાઈવર અને જે કાઉન્સિલર જે હતા, જે મેનેજર હોય તે પણ આની અંદર સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચને એસઓજી દ્વારા 1140 જે થેલીઓ હોય પ્લાઝમાની તેને જપ્ત કરવામાં આવી છે. આખું જે રેકેટ જે છે તે મહારાષ્ટ્ર જે છે તે ઓપરેટ કરવામાં આવતું હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. આ જે પ્લાઝમા જે છે તે આપણા શરીરમાં જાય તો શું નુકસાન કરી શકે છે તે પણ આપણે એક ફિઝિશિયન છે તે આપણી સાથે જોડાયા છે. અક્ષયભાઈ જે છે તે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. અક્ષયભાઈ, તમે ફિઝિશિયન છો, આમાં તમારું શું કહેવું છે? જો પ્લાઝમા આવી રીતના જે ડુપ્લિકેટ જે હોય, ભેળસેળવાળું જો મળી જતું હોય તો તે વિષય પર તમારું શું કહેવું છે કે આ જો આપણી બોડીમાં જાય તો કેટલું નુકસાનકારક છે? ઓકે, જો પ્લાઝમા છે, બ્લડ છે, પ્લેટલેટ છે, આ બધા આપણા રક્તના અમુક ભાગ હોય છે. એ જ્યારે પણ આપણને ચડાવવામાં આવે છે ત્યારે એની ટેમ્પરેચર છે, એનું પીએચ છે, કેટલા સમયમાં એને ચડાવવું, બધી વસ્તુ બહુ જ મહત્ત્વપૂર્ણ થઈ ગઈ હોય છે. હવે જ્યારે પણ આવું ભેળસેળવાળું ચડાવી દેવામાં આવે છે ત્યારે એને લગતા ઘણા બધા રોગો જેમ કે હૃદયનો હુમલો આવી શકે છે, મગજનો હુમલો આવી શકે છે, કિડની ફેલ થઈ શકે છે, એનાફિલેક્ટિક શોક છે, એટલે કે ઠંડી ચડવી કે શ્વાસ ચડવો કે ફેફસાને કોઈ નુકસાન થવું કે એવું ઘણી બધી વસ્તુઓ થઈ શકતી હોય છે. અને મોસ્ટલી આપણે જો આને જાણવું હોય કે આપણને આ વસ્તુ કોઈ ફેક કે એવું કંઈ આવી ગયું છે તો જો જ્યારે પણ ચડાવવામાં આવે અને ચડાવવાની સાથે જ તમને તરત જ ટાઢવાય,
તાવ આવી જાય અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય, શ્વાસ રૂંધાય, આવું થાય તો તાત્કાલિક ધોરણે એને ત્યાં ને ત્યાં અટકાવવું પડે છે. જે રીતના અક્ષયભાઈ તમે જે વાત કરી છે કે જ્યારે જે પ્લાઝમા જે આપણી બોડીમાં જ્યારે ચડતું હોય બ્લડના કાઉન્ટ્સ માટે હોય કે અનેક પ્રકારના હોય છે, ત્યાં બ્લડ પણ ઘટી જતું હોય, ઠંડી ચડતી હોય, તો આનાથી પણ વિશેષ જે હાર્ટ એટેક આવો કે અન્ય કોઈ એવી કોઈ જાનહાનિ ઉપર એક હુમલો હોય એવું તમને લાગી રહ્યું છે? હા, પ્લાઝમા મોસ્ટલી છે ને આપણા ક્લોટિંગ ફેક્ટર એટલે કે જ્યારે આપણું લોહી છે એને જેટલું જાડું અથવા પાતળું રહેવું જોઈએ અથવા ગંઠાવું ના જોઈએ એના માટે કામ કરતું હોય. આના લીધે મોસ્ટલી ઘણીવાર લોહી વધારે પાતળું થઈ જાય તો બ્લીડિંગ થઈ જાય નાકમાંથી, આંખમાંથી, એ પણ થઈ શકે છે. અને ગંઠાઈ જાય તો હૃદયમાં હુમલો આવી શકે છે, હાર્ટ એટેક આવી શકે છે, કિડની ફેલ થઈ શકે છે અને લકવો પણ મારી શકે છે. ખેંચ આવવા સુધીના ઘણા બધા કિસ્સાઓ જ્યારે પણ આવું ભેળસેળવાળું પ્લાઝમા ચડાવી દેવામાં આવે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ અને બહુ કોમન. વાત કરીએ તો અક્ષયભાઈ, વાત કરીએ તો જે રીતના ડીપ ફ્રીઝર અને સીલિંગ મશીન આ સહિતની વસ્તુઓ જો ફાર્મા કંપનીમાં તો હોય છે, એક નોર્મલી વાત છે, પણ તે વસ્તુઓની કેટલી કાળજી રાખવી જોઈએ ફાર્મા કંપનીના ઓનરને અને મેનેજરને? ઓકે, એની છે ને દરેક વસ્તુઓ બહુ જ મેન્ટેન અને એક વ્યવસ્થિત રીતે એનું આખું બંધારણ હોય છે અને એના પ્રમાણે એને બધી જ વસ્તુના કાયદા પણ આપણા સરકારે બહુ જ સરસ રીતે સમજાવેલા છે અને બનાવેલા છે અને એનું યોગ્ય રીતે પાલન થવું જોઈએ. પણ આ બધું ઘણીવાર નથી થતું હોતું અને દરેક માણસને આની પૂરેપૂરી જાણકારી હોતી નથી. એના લીધે ગામડાના જે માણસો હોય છે જેમને પૂરતું ભણતર ને એવું હોતું નથી, એ લોકો આવાના ચંગુલમાં તરત ફસાઈ જાય છે અને 100, 200, 500 રૂપિયાના ઓછા માટે કેવી રીતે એ લોકો આ બધી વસ્તુઓ લઈ લેતા હોય છે અને પછી એમની માટે એ વસ્તુ બહુ જ ખરાબ સાબિત થાય છે. તમે જે વાત કીધી એકદમ સરસ વાત છે, કારણ કે ગામડાના જે લોકો હોય છે, આ પણ એક ચાંગોદર જે ગામ છે ત્યાંથી પકડાયું છે. ચાંગોદર ગામ જે છે, અનેક ગ્રામો જે આજુબાજુમાં આવેલા છે. અમદાવાદ ગ્રામ્ય એટલે કેટલા બધા ગામડાથી આપણે વિચારીએ આ જે રેકેટ જે છે ક્યાં ક્યાં સુધી પહોંચ્યું હશે, કેટલા લોકો જે ડૉક્ટર હોય આનો ઉપયોગ કરતા હશે, તેમાં ક્યાંક ને ક્યાંક ડૉક્ટરની જે ભૂમિકા હશે તેમને પણ અંદર ધ્યાન નહીં આપ્યું હોય અથવા તો કમિશન ઓછું કરવા માટે પણ આવું થતું હોય, તમને એવું લાગી રહ્યું છે? હા, ઘણીવાર જાણતા અજાણતા આવી રીતની કોઈ વસ્તુઓ થઈ જતી હોય છે, પણ મોસ્ટલી કોઈ પણ સારી હોસ્પિટલ કે NABHને લગતી હોસ્પિટલો હોય આમાં આવું થવું શક્ય હોતું નથી. પણ સરકાર અને આપણી SOG ટીમની આ વસ્તુ બહુ જ કહેવાય ને સારી કહેવાય કે એમણે આટલું ઊંડાણપૂર્વક આની વિશે બધી તપાસ કરી અને આટલું મોટું કૌભાંડ બહાર પાડ્યું. એ વસ્તુ અશક્ય અને શક્ય બનાવવા જેવી કહી શકાય. લોકોને શું સંદેશ આપવા માગશો? ડૉક્ટરો જે હોય છે, જેમ કે ભણેલા ગણેલા ડૉક્ટરો હોય ને અમુક જે ડૉક્ટરો હોય છે ડિગ્રી વગર જે આ બધું જે સંચાલન કરતા હોય છે, આવી રીતના ડુપ્લિકેટ જે માલ હોય લાવતા હોય છે, તે વિષય ઉપર તમારું શું કહેવું છે અને લોકોને શું સંદેશ આપવો છે? મારું કહેવું એટલું જ છે કે જ્યારે પણ આ ટાઈપનું કોઈ પણ પ્લાઝમા ચડાવવામાં આવે ત્યારે તમારે એના જે પણ સર્ટી હોય, એના જે લાઇસન્સ નંબર હોય, NABHનો નંબર હોય કે જે પણ હોય, એ બધાનું તમારે સૌથી પહેલાં તો યોગ્ય રીતે જોઈ લેવું કે ભાઈ આ બધું સાચું છે કે નહીં. ઓરિજિનલ હોય એવા સર્ટિફિકેટની સાથે જે વસ્તુ મળે, બ્લડ બેંક છે, રેડ ક્રોસ છે, એ બધી બેંકો જે છે, સિવિલ છે, ત્યાંથી તમને જે મળે એવું સર્ટિફિકેટવાળું જ પ્લાઝમા લેવું. કોઈ પણ અલગ જગ્યાએથી એમને પ્લાઝમા મળતું હોય તો એને લેવાની જરૂર નથી અને કોઈ પણ સારી ડૉક્ટર અથવા સારી કોઈ હોસ્પિટલ હોય એની અંડરમાં જ આ વસ્તુઓ ચડાવી. પોતાની રીતે કોઈ નાના મોટા ડૉક્ટરો પાસે આ રીતની કોઈ પણ વસ્તુ ચડાવવાનું રિસ્ક તમારી સાથે લેવું નહીં. જે રીતના અક્ષયભાઈ જે છે તે ફિઝિશિયન છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે આવી જે નાની મોટી જે દવાખાનાઓ હોય છે ત્યાં જઈને જે તેમની ડિગ્રી પણ હોતી નથી, તેઓ લોકો આ કમિશન જે બચાવવા માટે કે સસ્તા ભાવમાં આવા જે પ્લાઝમા છે તે ખરીદી લેતા હોય છે અને લોકોના શરીરમાં જે છે તે આવું ભેળપેળવાળું પ્લાઝમા છે તે ચડાવી દેતા હોય છે અને તેમના જીવનને પણ નુકસાન થતું હોય છે. હાર્ટ એટેક આવા સાથે સાથે ઘણા બધા એવા રોગો છે તેમના સાથે પણ જીવના છેડા જે થતા હોય છે. અત્યારે જે છે SOG ટીમ દ્વારા જે છે તે 4 શખ્સોની જે ધરપકડ કરવામાં આવી છે. અન્ય કોઈ આની અંદર સંડોવાયેલું છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. કેમેરામેન પ્રવીણ દવે સાથે સ્મિત ઉપાધ્યાય.